नर बह धंधु काला स्वाल शब्द बरसे ओम रासवाल शब्द बरसे ओमकारा साधु संत बजते कारा सुने सुन गुरु महा सुन बे सुने सुन गुरु बे महा सुन के आत्म सुन बे महा सुन के सुन बे आत्म सुन के परमल सुन बे आत्म सुन के पर सुन बे परमल सुन के सजा सुन बे परमल सुन के सजा सुन बे सुन के अलील सुन बे सजा सुन के अलील सुन बे अली गुरु अलख निरंजन अलील से गुरु अलख निरंजन अलखनी गुरु ज्योत रंजन अलखनी गुरु ज्योत निरंजन जागी ज्योत नर भया उजाला जागी ज्योत नर भया जाला से रूम से छुटा पसीना से रूम से पसीना बढ़िया काम करो પરિક્રમાનો પથ એટલે યાત્રાળુઓ માટે શ્રદ્ધાનો બળ, પણ સેવકો માટે, સાધકો માટે અને સેવાભાવી સંસ્થાઓ માટે એક સેવાનું એક મોટું પરબ. અહીં સેવાના અનેક ક્ષેત્રો, અનેક પ્રકલ્પો કામ કરે છે. એ પ્રકલ્પો પૈકી રાજકોટ જિલ્લાના ઢાંઢણી ગામ છે ત્રંબાની નજીક, ત્યાંથી એક મંડળ આ પદયાત્રીઓ માટે એક અનોખી અનન્ય સેવા કરી રહ્યા છે. અહીંયા યાત્રિકો આવે છે થાયકા પાયકા, એમને માટે એક સારી છાસનું વિતરણ કરી રહ્યા છે. મારી બાજુમાં પાનસુરિયાભાઈ ઊભા છે, એમના મંડળ સાથે કિશોરગીરી બાપુના સાનિધ્ય આ એક સદાવ્રત ચાલુ રહ્યું છે છાસનું. એમની પાસેથી આ વિગતો માગીએ. મારું નામ કેશુભાઈ પાનસુરિયા અને અમે ત્રંબાની પાસે ઢાંઢણી ગામ આવેલું છે, ત્યાંથી મંડળ લઈને આવી છીએ અને દર વર્ષે મફત છાશ વિતરણ કરી છીએ. સવારે
ચા ગાંઠિયા અને સવારે ચા પાણી, બપોરે પછી પાછી ચા પાણી 4 વાગ્યાથી ચાલુ કરી આખી રાત ચા પાણી પાઈ છે. અમારે સ્વયંસેવકમાં 50 જણા અને 5 દિવસ. કેવું લાગે તમને સેવા? અમે અહીંયા સેવા કરવા આવી છીએ એટલે 5 દિવસ અમે બધી ચિંતા મુક્ત થઈ, 5 દિવસની બધી ચિંતા મુક્ત કરી અને અહીંયા ખૂબ આનંદથી બધાને ખવડાવી પીવડાવી છે. ગિરનાર પરિક્રમાના ત્રીજા પડાવ એટલે બોરદેવી. આ બોરદેવી ખાતે સુરતથી પ્રિન્સેસ ગ્રુપના નામે એક સંગઠન, ખાસ કરીને હીરા અને બીજા વ્યવસાય સાથે સુરત સ્થિત થયા છે. મૂળ સૌરાષ્ટ્રના વતની લીંબાભાઈ, મનસુખભાઈ અને તેમની ટીમ આજે બોરદેવીના પરિસરમાં લોકોને ભાવથી જમાડે છે, ભાવથી પીરસે છે. 25 પરિવારો પોતાના પરિવાર સાથે પોતે જાતે રોટલા બનાવે છે અને જાતે જ પીરસે છે. આપણે લીંબાભાઈ, મનસુખભાઈ મારી પાછળ ઊભા છે, એમની પાસેથી જાણીએ કે એમની સેવાની અંદર કઈ રીતની સ્વચ્છતા છે, કઈ રીતની વ્યવસ્થા છે અને કેટલા કાર્યકરો કામ કરે છે. ટોટલ 400 માણસો કામ કરે સેવામાં. એમાં 25 તો ફેમિલી સાથે આવે છે, બૈરાઓ ને બધા સાથે આવે, સેવા કરે છે, જાતે રોટલા બનાવે છે, બાકીનું બધું સફાઈ કરાવે. એક તો અમારા મોટો બેનિફિટ એ છે કે અમે અહીંયા ચોખ્ખાઈથી જ બધું રાખીએ છીએ, કોઈ વસ્તુની ગંદકી થવા દેતા નથી. પ્લસ અહીંથી જઈએ તો અમારું જે જમવા માટે અમે પેપરની ડીશ આપી છે એ અમે કચરું બધું હળગાવીને જઈએ છીએ. કોઈ ગંદકીવાળું કે કોઈ જંગલને નુકસાન થાય, કોઈ જનાવરને નુકસાન થાય એવું કાર્ય કોઈ કરતા નથી. એટલી ધ્યાન રાખીને વ્યવસ્થા કરી રહી છે બધી. મનસુખભાઈ, હું તમને પૂછીશ, આ જે પરિક્રમાનો પથ છે એની ઉપર લાખો ભાવિકો આવે છે, કેટલા લોકોને તમે જમાડવાનો અંદાજ છે તમારો? અને તમને આની અંદર સારા અનુભવની સાથે કોઈ ખરાબ અનુભવ થયો છે કે કેમ? અમને અહીંયા આવી છે 1,30,000 માણસો જમાડીએ છીએ અમે, અને અમને અહીંયા આવ્યા પછી એવો આનંદ થાય છે. બધા પરિવારો સાથે હળી મળી અને અહીંયા બધા ભાવથી બધા કામ કરે છે અને અમને બીજો કોઈ જાતનું કોઈ બોલું થયું નથી. બધાને મજા જ આવે છે એમ. અહીંના મંદિરના મહંત છે, એની અમને બહુ માતાજીની કૃપા છે, એટલે અમને હજી સુધીમાં કોઈ વિઘ્ન એવું આવ્યું નથી કે અમને તકલીફ પડ્યો અને આનંદ થાય છે. પણ કોઈ જાતનું કઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અમારે બૈરા આવે છે, સવારે વહેલા ઉઠી અને એક જ કામ કરે છે, રોટલા ઘડવા, લોકોને ખવડાવવું અને આનંદ કરી અને બધા યાત્રિકોને તકલીફ ન પડે, વહેલામાં વહેલા વ્યવસ્થિત પહોંચે એમના ઘરે એવી અમે સુવિધા અહીંયા કરેલી છે. કોઈ બી વ્યક્તિ ખોવાય તો અમે એમને ઘર સુધી પહોંચે, તો પૈસા ઘટતા હોય તો પૈસાની બી અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. અહીંયા 1 બી રૂપિયો, અને દવાખાનાની બી સાથે વ્યવસ્થા છે. અહીંયા અમે ટોટલ જ્યારે બધા જઈએ છીએ ત્યારે ટોટલ વસ્તુ સાફ સફાઈ અને અન્ય વન પ્રાણીઓને કોઈ બી જાતની તકલીફ ન પડે, જેથી કરી સુરત આપણે જૂનાગઢના જે કાંઈ કર્મચારીઓ છે, મોટા સાહેબો છે, એને બી તકલીફ ન પડે. અમને દર વર્ષે વહેલામાં વહેલી પરમિટ આપે છે. અમારી માટે એટલું કામ સારું કરે છે અહીંના સાહેબો કે એની ન પૂછો વાત. ગિરનારની જે ગોદમાં આમ તો સુરતની સાથે વ્યવસાય સાથે ઘટમાળ ભાગદોડની જિંદગીમાંથી 2 ઘડી કાઢીને અહીંયા ઊભા છે. ગરમા ગરમ ખીચડી, ગાંઠિયા, ગુંદી, મરચા અને શાક પીરસીને પોતાની જાતને લીંબાભાઈ, રમેશભાઈ અને ડોરિયાભાઈ અને એની ટીમ આખી જ
ધન્યતા અનુભવે છે। આશા રાખીએ કે સૌરાષ્ટ્ર પરગણાનું આ એક ઘરેણું સેવા પરાયણતા આવા જ સ્વયંસેવકોથી જોડવાય રહે। જય ગિરનારી। चलता चलता ये वस्तु तुम्हें શાંતાબેન સોમચંદભાઈ અંજાર કચ્છ શાંતાબેન સોમચંદભાઈ ગામ અંજાર કચ્છ શાંતાબેન સોમચંદભાઈ ગામ અંજાર કચ્છ મધુલાલ हमारा